પોરો નથી ખાવો એટલે હવે નીંદવા માંડ્યું એટલે મારે પાણી હટ નીંદાઈ જાય ને હા ફૂલ બંધાણી છે અને 3 વાગ્યાનું બંધાણ હો કન્ટિન્યુ વ્લોગમાં બની રહી છે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી છે ચીપ જલાય છે હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને કેમ છો ભાઈ બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તો આજે ફ્રીથી અમારા નવા વ્લોગમાં તમારું બધાને ભાઈ હાર્દિક સ્વાગત છે અને ભાઈ આપણે 2-3 દિવસથી કંઈ વ્લોગ નાખ્યો નહોતો તો જો આજે અત્યારમાં સરસ મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને ભાઈ જવાનું છે આજ બેનના બોલે શું લેવા જવાનું છે ને કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો જો ભાઈ અમારા સોનલની તૈયાર થાય છે અત્યારમાં અહીંયા જીએનસી બેન ઊભા રહી ગયા છે કા તારે આવું છે આ લાઈટ નથી કાં વહી ગઈ છે હા જો જય માતાજી બધાને અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આ 2-3 દિવસ તો કાંઈ ટાઈમ હતો નહીં વ્લોગ ઉતારવાનો આજ તો ગામ જવાનું છે એટલે તૈયાર થઈ ગયા છે અને હવે નીકળવી ઘડીક રહી એમાં એવું નથી ભાઈ લાઇટ નથી ને એટલે અચાનક ગામ જવાનું કર્યું છે જો લાઇટ નથી આજે નકર ગામ જવાનું અમારે પાસે તો ટાઈમ હોય જ નહીં થઈ ગયા કામ જ કરવાનું હોય જો અમારે જ્યાં છે બેન કહેવાનું છે ક્યાં જવાનું છે એ આ સામું તાર ચોકલેટ ખાવાની હે હાલો જો આપણે આવવાના હતા ને આ પૂજી ગયા છીએ એટલે આવ્યા છીએ અમારે મારા ભાઈને જીરું નીંદવા એટલે બધા નીંદવા મીંડા છે અને એમ જોઈ છે તો હાલ આવી છીએ અને જેનજી પપ્પા જો આગળ હાલવા મીંડા છે અને હું પાછળ રહી ગઈ કે મારે વિડીયો ઉતારવાનો હોય ને એમાં હું પાછળ રહી ગઈ જો બધા હવે નીંદવા મીંડા છે આપણે જટ જાવી અને મીંડવી નીંદવા પાછા પછી મોડું થઈ ગયું છે આજ તો 10 વાગી ગયા છે એટલે મોડું થઈ ગયું તો જાવી ફટાફટ હાલો જો બપોરા સડી ગયા છે અમારે અને ધીમા બપોરા કરવા હાલવા મીંડા છે અને બધા જો આયલા જાય છે આ બધા બપોરા કરવા એટલે આપણે પાછળ રહી ગયા છે તો ધીમા હાલતા થઈ ગયા છે અને બપોરા ટાઈમ થઈ ગયો એટલે બપોરા કરી લેવી હવે તો હાલો જઈએ હાલો જો આપણે બપોરા કરીને અને પાછા નીંદવા આવી ગયા છે અને બધા આપણી મોર વિયા છે આપણે પાછળ રહી ગયા છે એટલે કેરો વાહે રહી જાય છે જાય બધા નીંદવા મીંડા છે જાય બધા અને અહીંયા મારા ભાઈ ને અહીંયા અમારા આયુષભાઈ ઉભા છે ને તું લેવાયો હો ઓય એ તો વી ગયો જો અને અહીંયા બધા મંડ્યા નીંદવા હાલો આપણે ફટાફટ નીંદવા માંડીએ એટલે નીંદાઈ જાય પછી ઘરે નીંદવા હે પોરો ખાઈ લો પોરો નથી ખાવો એટલે હવે નીંદવા માંડીએ એટલે મારા પાણી હટ નીંદાઈ જાય ને આ રૂજાવ આ કડવો ગાજરિયો છે નકરો આમ જો સા આવી ગયો હે ને સા મીંડા જ પીવા જો 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 ફૂલ બંધાણી છે અને 3 વાગ્યાનું બંધાણ હો પી લીધો લ્યો અડાળી કલાસ કરી નાખી નહીં તો ફેમિલી જો પાછા ભાગ્યા છે ઘર બાજુ કેમ કે જીરું તો થોડુંક લીંદવાનું બાકી રહી ગયું છે પણ હવે જવું છે ઘરે કેમ કે ભાઈ દી હાથમાં આવી ગયો છે જવું છે ઘરે તો ટાઈટનો તો કોટ ઠપકા લીધો છે આ તેમ જોવા જર્સી જો હાલો જો હવે ઘરે હાલતા થઈ જાય એવી દી હાથમી જાય છે પાછું મોડું થઈ જાય સુંદરી તો સોને મોટી થી ટાઈટ આવે સામ બાંધી દેવાનું સામ એવું છે મોટરસાઇકલમાં ટાઈટ આવે નકર તો કાંઈ વાંધો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો ફટાફટ ઘરે વ્યા થઈ પછી ઠંડી પછી લાગે છે બહુ તમે ઠંડી પડે છે કે નથી પડતી કોમેન્ટ કરી દીધો ફટાફટ તો જો હવે ઘરે વ્યા છીએ અને ભાઈ ઘરે એક દિન હોય ને કે જો છોકરા જો રમણ ભમણ કામ કરી નાખે જો આ કોને કર્યું આવું કોને જેન છીએ હા તમારે ભાઈ અમારે બેન એકલા ઘરે હતા ને એટલે બધું રમણ ભમણ કરી નાખ્યું અને જો ઢેંગો બારો રમવા આવી ગયો જો થાંભલી આડો એ ઢેંગા હાલ જા કેવી ગાંડાયું કરે હાલ એને આખો જેમ 1-2 વખત રમવા આવવું જ પડે હો જો મણી રમવા એ ઢેંગો હાલ દોડ જો હા હું જો આવી કે નથી અહીંયા અમારે જો ઘરે આવી ગયા ને કે અમારે જેન્સીન પપ્પાએ જો બર્તન ફાડવાનું ચાલુ કરી દીધું છે સવારમાં જોઈએ ને તાપવા જોઈએ બહુ એલી ઠંડી કેવી પડે ખબર ને કામે બેહવાનું હોય ને એટલે કામે બેઠા હોય ને એના સુલો રાખીને બે ક્યારેક વિડીયો બતાવું છે કા હા સવારમાં વહેલા ઉઠો ને 4 વાગ્યે ત્યારે બતાવજો કે અમે જો આવું કામ કરવી છીએ કામ તો કરતા પણ તાપી નહીં બતાવવાનું ઢેક તાપવો ઈ હા જલ્દી ફાડવા માંડો તો લ્યો હાલો જો બર્તન ફાડીને ઘરે આવી ગયા છે અને આપણે બનાવવાનું છે વાળોનું તો હાલો આપણે ફટાફટ વાળોનું બનાવી નાખીએ હવે આ તો જીરું નીંદીને અને હાવ ઠાકી રહ્યા છે પણ વાળોનું તો બનાવવું જોઈશે તો હાલો ફટાફટ વાળોનું બનાવી નાખીએ આજ તો હાવ ઠાકી રહ્યા છે કેમ કે જીરું નીંદવાનું હોય બેઠા નીંદવાનું જ હોય જો પાળીમાંથી બેહવી તો પાળી ફોળાઈ જાય એવું બધું થાય એટલે બેહવાનું ઉપડક પી જાય બેહવાનું થાય એટલે બેહીને તો હાવ ઠાકી રહ્યા છે આજ તો જીરું નીંદીને આખું દી જો એક્સનું કામ કરવી ને એટલે ખેતીવાડીમાં જાવી એટલે ઠાકી રહીએ આપણે તો હાલો ફટોફટ વાળુનું બનાવી નાખીએ આપણે તો હાલો જો ભાઈ વાળું પાણીનો ટાઈમ થઈ ગયો છે ફાઇનલી અને ભાઈ આજે જમવામાં શું છે ફક્ત ખાલી વાલનું શાક એક જ છે ઘઉંની રોટલી
અહીંયા સાઈડમાં સાઈઝ પડે છે કા તમારે વાલનું છે, અમારે તો બીજું છે. લે શેનું છે ભીંડાનું અમારે ભીંડાનું. અહીંયા ભીંડાનું અહીંયા વાલનું ભીંડાનું આપણને બહુ અત્યારે મજા ન આવે કા તમને ભાવતું નથી. ભાવે છે પણ બપોરે હોય ને તો મજા આવે સાંજે ભીંડાનું શાક નથી મજા આવતી એવું થાય છે મળત થઈ જાય, આપણા માટે વાલનું છે હે મળત થઈ જાય. મોડે તો નથી થતી પણ સાંજે ભીંડાનું શાક જ મને નથી ભાવતું તને નથી ખબર ન ભાવે ના ના પણ જેમ છે કે મેં ભીંડાનું કરી પછી મારે શું કરવું મેં કીધું ભીંડાનું તો કરી ભાઈ નાખ. અમારે અહીં ભીંડાનું શાક બનાવ્યું છે અને આપણે હાટું બીજેથી લઈએ છીએ વાલનું કા એટલે બાન ઓલેથી બીજેથી નહીં. કેવું છે હા બાન ઓલેથી ભીંડા વાલનું લઈ આવીને ભીંડાનું દેતી આવી. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો વાળું પાણી ફટાફટ કરીને મળવી. વાળું પાણી કરી મેળવી હા વાળું પાણી કરીને મળશું. બોલ તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો કન્ટિન્યુ વલકમાં બનાવીશું. ચીપ જલાય છે હાલો જો વાળું પાણી કરી લીધા છે અને આપણે જો આજ આખો દી કામે નથી બેઠા ને હતા ને 10 વાગ્યા લગી કામે બેઠા છીએ. આખો દી અમારે ઓમ લાઇટ હતી નહીં અને ઓમ આપણે વી ગયા હતા જીરું નીંદવા એટલે બેય કામ થઈ ગયું. નકર જો લાઇટ હોય ને તો અમારે કામ ખોટી થાય એવું થાય. એટલે જો આજનો આ વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. મળશું કાર્ય એક નવા વ્લોગમાં. કાલ સુધી બધાને બાય બાય. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલ નવા વ્લોગમાં મળશું. બાય બાય.